જો લઈએ MCX માટે એક ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ બ્રેકઆઉટ 16 મંથ ચેનલ બ્રેકઆઉટ પર આ સ્ટોક અને એક તેજીનું મોમેન્ટમ સતત MCXે જે બતાવ્યું અને એક સ્ટ્રોંગ બિલ્ટઅપ પણ લોંગ સાઇડ પર MCXમાં આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે વ્યૂ રહેશે ચાર્ટ પર, કઈ રીતે સ્ટોકને જોઈ રહ્યા છો આપ? MCX પર ઓવરઓલ વ્યૂ તો પોઝિટિવ જ છે. બહુ સમયથી એક અપ ટ્રેન્ડમાં છે, એક ચેનલ પેટર્નમાં ઉપરની તરફ ધીરે ધીરે કરીને ટ્રેડ કરી રહ્યું છે. ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સમાં થોડી વોલેટિલિટી આપણે જોઈ છે અને લાસ્ટ 2 વીકની અંદર આ સ્ટોકે હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન અગેન બનાવવાના શરૂ કર્યા છે અને અત્યારે 20-40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ધ સ્ટોક. મારો વ્યૂ પોઝિટિવ રહેશે શોર્ટ ટર્મમાં, મીડિયમ ટર્મમાં, ઇનફેક્ટ ઇવન લોંગ ટર્મમાં પણ મને આ સ્ટોક બહુ સારો લાગે છે. એટલે આને ટ્રેલ કરીને ચાલવું, શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ કરવાની કોશિશ અત્યારે આ સમયે ના કરવી, કેમ કે અત્યારે જે સિચ્યુએશનમાં માર્કેટ છે એની અંદર સાઇડવેઝ કરેક્ટ થઈ શકે છે, એક નાનો એવો ડાઉનટેક આવી શકે છે, પણ ઓવરઓલ આનું સ્ટ્રક્ચર બહુ સારું છે. એટલે આની અંદર જે બેઝ બન્યો છે નીચેમાં અરાઉન્ડ શોર્ટ ટર્મમાં, શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં 2350 ની આસપાસ અને નીચેમાં 2150 ની આસપાસ, આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા. મને નથી લાગતું કે આનો સ્ટ્રક્ચર બહુ વધારે કઈ બગડી શકે એમ છે, પણ ઓવરઓલ પોઝિટિવ ઉપરની તરફ જ મને લાગે છે કે એક સારો મૂવ જોવા મળશે. શોર્ટ ટર્મમાં ટાર્ગેટ્સ 2700 ની આસપાસના છે, મીડિયમ ટર્મના ટાર્ગેટ્સ બહુ જ ઉપર છે. એટલે અત્યારે ટ્રેલ કરીને ચાલવું સ્ટોપ લોસીસને અને શોર્ટ ટર્મમાં ટ્રેડ ના કરવું. 2700 સુધીના એક લેવલ સાયન્સથી ધ્યાનમાં રાખી શકો છો MCX માટે. ગૌરાંગજી,